ચાલો તો જનીન સંકેતની વાતથી આજે શરૂ કરીએ આપણે, હે ને? ગઈકાલે આપણે જે વાત કરી હતી એ પ્રત્યાંકનની કરી હતી, ને પ્રત્યાંકનની વ્યાખ્યા એવું કહે છે કે જ્યારે જનીન અથવા તો ડીએનએ માંથી એનો એક નાનો કટકો આરએનએમાં જ્યારે રૂપાંતરિત થાય તો આ ઘટનાને આપણે પ્રત્યાંકન કહીએ છીએ. ઓકે, આમાં કોઈને કઈ પ્રશ્ન ખરો? ડાઉટ? ઓલરાઈટ. પ્રત્યાંકન 3 પ્રકારના આરએનએ નું થાય. mRNA પણ હોઈ શકે, rRNA પણ હોઈ શકે અને tRNA પણ હોઈ શકે. આરએનએ ના 3 પ્રકાર છે. આ પણ ખબર છે? ઓલરાઈટ. તો હવે હું જ્યારે જનીન સંકેતની વાત કરીશ, જનીન સંકેત જે છે એ લાક્ષણિકતા જે છે એ લાગુ પડે છે mRNA ને. બરાબર છે? કોના માટે લાગુ પડે છે? માત્ર અને માત્ર mRNA ઉપર લાગુ પડે. tRNA ઉપર જનીન સંકેત ના હોય. rRNA ઉપર જનીન સંકેત નથી. જનીન સંકેત માત્ર mRNA ની લાક્ષણિકતા છે. કારણ કે mRNA ઉપરથી એના જે કોડવર્ડ છે એના ઉપરથી, એના જે જનીન સંકેત છે એના ઉપરથી એક પછી એક ક્રમિક એમિનો એસિડની ગોઠવણી થઈ અને પ્રોટીનની સંશ્લેષણની ઘટના બનવાની છે. આટલું સમજાય છે કે નહીં બેટા? હે ને? એટલે mRNA બનાવવા માટે જનીન સંકેત જે છે એ ડીએનએ પાસે હોય એકચ્યુઅલી. એટલે ડીએનએ શું કરે? એની કોપી કરે અને એ પહોંચાડવાનું છે રિબોઝોમ ઉપર, અને રિબોઝોમ ઉપર ભાષાંતરણની પ્રક્રિયા થાય. એટલે ભાષાંતરણ શેનું થાય છે? એકચ્યુઅલમાં જનીન સંકેતનું. જનીન સંકેત ક્યાં છે? તો કે mRNA ઉપર. બરાબર છે? એટલે mRNA ના જનીન સંકેતોનું રિબોઝોમ ઉપર ભાષાંતરણ થશે એમ. ચાલો, આટલું સમજાઈ ગયું છે પહેલા તો? ઓલરાઈટ. હવે આ સાઈડ એક સરસ મજાનું ટેબલ મેં મૂકેલું છે. એ ટેબલ જનીન સંકેતનું ટેબલ છે, જે તમારી બુક હશે કે મોડ્યુલ હશે, બેયમાં તમને મળી જશે. હવે બુકમાં કે મોડ્યુલમાં કદાચ આજુબાજુ ઉપર નીચે ક્યાંક એવું લખેલું હશે કે આ માત્ર જાણકારી માટે આપેલી આકૃતિ છે, મતલબ આને તમારે ગોખવાની જરૂરિયાત નથી. એટલે એ મગજમાંથી ટેન્શન કાઢી નાખજો કે આટલું બધું યાદ કેમ રહેશે એમ. એટલે આમાંથી જનરલી પ્રશ્ન પૂછાતા નથી, અને પૂછી શકાય એવા પ્રશ્ન હું તમને ઓલરેડી કહી દઈશ અત્યારે કે આટલું આમાંથી પૂછી શકાશે, એનાથી વધારે નથી પૂછાતું એમ. બરાબર છે? એટલે એમાંથી જેટલું પૂછાવાનું છે ને એની યાદી હું તમને હમણાં આપી દઈશ કે એટલી વસ્તુ તમારે આમાંથી જોવાની છે. એના સિવાયની કોઈ પ્રશ્નની ચિંતા તમારે નથી કરવાની. ક્લિયર થઈ ગઈ વાત આખી? હા કે ના? ઓકે. મારી બેકગ્રાઉન્ડની અંદર જે માહિતી છે ને એ તમને દેખાતી નહીં હોય, એટલે હું ઝૂમ કરીને સમજાવીશ, એ ચિંતા ન કરતા. બરાબર છે? તો આપણે વાત કરવાની છે જનીન સંકેતોની. તો મેં જે પ્રાથમિક માહિતી તમને આપી એ પ્રમાણે જનીન સંકેત આરએનએ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડ ના ત્રિઅક્ષરી સંકેત છે. ખાસ આ યાદ રાખવાનું છે. જનીન સંકેત જે છે ને એ ત્રિઅક્ષરી છે. મતલબ કે 3 ન્યુક્લિયોટાઇડ ના એકમોથી બને. કેટલા? 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડ ના એકમોથી બને આ જનીન સંકેત. કોઈ પણ એક જનીન સંકેતમાં 3 મૂળાક્ષર હોય ન્યુક્લિયોટાઇડના. આટલું યાદ રહેશે? ઓલરાઈટ. ચાલો, હવે હું છે ને એ જે માહિતી છે એ તમને થોડીક ઝૂમ કરી અને સમજાવવાનો પ્રયત્ન કરું. ઝૂમ અહીંયાથી થશે. ઓકે. ઓકે. હવે અહીંયા જે માહિતી આપેલી છે એ એના વૈજ્ઞાનિકોની માહિતી છે કે કેટલા વૈજ્ઞાનિકોએ આ જનીન સંકેતો વિશે શું સંશોધન કરી અને કેટલો ફાળો આપેલો છે એની વાત કરી છે. અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિકોનો ફાળો છે અહીંયા. બરાબર છે? તો જનીન સંકેતનું અર્થઘટન જે છે એ કરતા વૈજ્ઞાનિકો અથવા તો કરેલા વૈજ્ઞાનિકો જેટલા છે, બરાબર છે, આ વૈજ્ઞાનિકોનો ફાળો છે. ઓકે. હવે સૌથી જે પહેલું વૈજ્ઞાનિકનું નામ આવે એ છે જ્યોર્જ ગેમોવ.
શું નામ છે? જ્યોર્જ ગેમોવ. આજે મેં તમને કીધું કે જનીન સંકેત અને જનીન સંકેત 3 અક્ષરના હોય એટલે 3 ક્રમિક ન્યુક્લિયોટાઇડના બનેલા છે, એવું આ જ્યોર્જ ગેમોવ ભાઈ એને આપણને કીધું છે. બરાબર છે કે સંકેતોના 3 ન્યુક્લિયોટાઇડ, કોઈ એક જનીન સંકેતમાં 3 ન્યુક્લિયોટાઇડ હોય એવું સમજાવવા વાળા વૈજ્ઞાનિક આ હતા, ગેમોવભાઈ. બરાબર છે. હવે વધુ થોડુંક ડિટેલમાં તમને સમજાવું તો દાખલા તરીકે આપણી પાસે mRNA અને mRNA ઉપર જનીન સંકેત આપણે બનાવવો છે. શેના માટે? તો કે પ્રોટીન માટે અને પ્રોટીનના એમિનો એસિડ માટે. એટલે જે પ્રમાણે mRNA ઉપર જનીન સંકેત હોય એ પ્રમાણે નવા એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનાવે. આ આપણો હેતુ છે ભાષાંતરણનો. થમ્સ અપ. ઓકે. હવે મૂળભૂત રીતે આપણને પ્રશ્ન નડે છે કે જનીન સંકેત ટોટલ કોઈ પણ આરએનએ માં 4 હોય, ન્યુક્લિયોટાઇડના પ્રકાર 4 છે. બરાબર છે. mRNA બનેલું છે શેનાથી? ન્યુક્લિયોટાઇડથી. શેનાથી બનેલું છે? ન્યુક્લિયોટાઇડથી. ન્યુક્લિયોટાઇડ કેટલી પ્રકારના છે? 4 પ્રકારના. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરાસિલ. હમણાં થાઇમિન, અડધા થાઇમિન બોલ્યા. આ આરએનએ છે, યુરાસિલ હોય. શું હોય? યુરાસિલ. તો 4 પ્રકારના જનીન સંકેત, પણ મારી પાસે એમિનો એસિડના વિકલ્પ કેટલા છે? કેટલા એમિનો એસિડનું સંશ્લેષણ કરવાનું છે મારે? એમિનો એસિડના પ્રકાર કેટલા હોય? કોને યાદ છે? બરોડા? ગુડ. 20 પ્રકારના એમિનો એસિડ છે. ચાલો હવે આપણે એવું માની લઈએ કે જનીન સંકેત એક મૂળાક્ષરથી બને, એટલે કે એક અક્ષરી છે. એનો મતલબ એવો થાય કે એક ન્યુક્લિયોટાઇડ, રાઈટ, એક ન્યુક્લિયોટાઇડ થી એક એમિનો એસિડ નું સંકેતન થાય. તો તમારી પાસે કેટલા છે? ટોટલ 4 જ ન્યુક્લિયોટાઇડ છે જનીન સંકેત માટે, રાઈટ. તો ટોટલ એમિનો એસિડ કેટલા બને? કુલ 4 જ એમિનો એસિડ ને હું એ કહું, એમિનો એસિડ નું સંકેતન થાય. બાકીના 16 તો વાંઢા રહી જાય બચાડા, હે ને? વાંઢામાં ખબર પડે ને, કોને કોને ખબર નથી પડતી વાંઢા એટલે શું? બધાને તો હોશિયાર છો તમે, વાંધા નથી, હે ને? મીન્સ વાંધો નથી, હોશિયાર છે, વાંઢા નથી એમ નહીં. વાંઢા તો બધા છો અત્યારે, હે ને? તો 4 બચાડા મીન્સ પૈણી જાય, હું 4 ને સંકેત મળે ટૂંકમાં, અને 16 જે છે એ બચાડા સંકેત વગરના રહી જાય એમ. ઓકે. ચાલો આપણે એવું માની લઈએ કે ડબલ અક્ષરથી 2 અક્ષરી સંકેતો છે, એટલે કે 2 ન્યુક્લિયોટાઇડ નું સંકેત બને અને એક એમિનો એસિડ બને. તો હવે દાખલા તરીકે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરાસિલ. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરાસિલ. તો આપણે ઓલા ભાઈને યાદ કરવા પડે, પ્યુનેટ ભાઈને. બરાબર ને? તો પ્યુનેટ ભાઈને યાદ કરો તો આવા 1 ને 1 2, આ 1 2 એવા આમ બનાવતા જાવ તો ટોટલ કેટલા બને? સોળ એમિનો એસિડ નું સંકેતન થાય. તો તોય 4 વાંઢા રહી જાય, તોય કુલ 20 માંથી 16 ને ન્યાય મળે, 4 ને અન્યાય થાય તોય. એટલે આ નો હાલે ને. તો હવે ત્રિઅક્ષરી સંકેત બને, એટલે કે 3 ન્યુક્લિયોટાઇડ નો સમૂહ એક જનીન
સંકેત બનાવે અને એનાથી એક જ એમિનો એસિડનું સંકેતન થાય તો કુલ 4 ગુણ્યા 4 16 ગુણ્યા 4 64 કેટલા સંકેતો બને? કુલ 64 સંકેતો. 64 સંકેતો બને. એટલે કે તમામ 20 એમિનો એસિડ નું સંકેતન કરી શકાય. આ આઈડિયા, આ વિચાર અને આ પ્રયોગ સૌથી પહેલા જ્યોર્જ ગેમોવે કર્યો છે. આ સિદ્ધાંત કે ત્રિઅક્ષરી જનીન સંકેત છે એવું નિર્દેશન કરવા વાળા ભાઈ જ્યોર્જ ગેમોવ હતા. આટલું સમજાય છે. હવે સરપ્રાઈઝ આપું તો જ્યોર્જ ગેમોવ છે ને એ બાયોલોજિસ્ટ નહોતા, ફિઝિક્સના સાયન્ટિસ્ટ હતા. હી વોઝ ફિઝિસિસ્ટ, હે ને? તોય એણે આ સંશોધન કરેલું છે જે જનીન શાસ્ત્રના પાયાના સિદ્ધાંતોમાંથી એક છે એમ, હે ને? તો એ એક ખાસ માહિતી તમારી યારે મારે શેર કરવાની હતી. બીજું, હરગોવિંદ ખુરાના, બરાબર છે? હરગોવિંદ ખુરાના નામના વૈજ્ઞાનિક છે. જનીન સંકેત ત્રિઅક્ષરી છે અને અલગ અલગ પ્રકારના જનીન સંકેતો વિશેની માહિતી મળ્યા પછી ખરેખર એ છે કે નહીં, અથવા તો એવી રીતના કામ થાય છે કે નહીં, એ ચેક આપણે કેવું હોય અત્યાર સુધી ભણ્યા એ પ્રમાણે કોઈ એક વાદ આપે એટલે વાહે બીજો સાબિત કરવા વાળો હોય એમ, હે ને? પ્રાયોગિક સાબિતી એમ. એટલે જનીન સંકેતો ના અનુસાર હરગોબિંદ ખુરાનાએ શું કર્યું? ચેક કરવા માટે લેબોરેટરીની અંદર, કોષની અંદર નહીં, લેબોરેટરીની અંદર, કોષની બહાર, બરાબર છે, ઇન વિટ્રો રીતે, શબ્દ યાદ આવ્યો? ઇન વિટ્રો. ઇન વિટ્રો રીતે ન્યુક્લિક એસિડના જે ન્યુક્લિયોટાઇડ છે એને જોઈન્ટ કર્યા, ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવી અને અલગ અલગ જનીન સંકેતો બનાવ્યા. એ જનીન સંકેતોને એકબીજા સાથે જોડી દીધા અને કૃત્રિમ આરએનએ બનાવ્યું પહેલી વખત. કૃત્રિમ આરએનએ લેબોરેટરીની અંદર ઇન વિટ્રો રીતે બનાવ્યું, બરાબર છે? તો નિશ્ચિત બેઝના જોડાણવાળા આરએનએના અણુઓના સંશ્લેષણ, કૃત્રિમ સંશ્લેષણ, સંશ્લેષણ એટલે કૃત્રિમ સંશ્લેષણ ની પદ્ધતિ સૌથી પહેલી વાર એને શોધી અને એને સાબિત કર્યું કે ના ના ભાઈ, ઓલા જ્યોર્જ ગેમોવ ભાઈ કે છે એવું સાચું જ છે ભાઈ, કે જે પ્રમાણે એને કીધું એ પ્રમાણે ત્રિઅક્ષરી સંકેતો હોય છે. ત્રિઅક્ષરી સંકેત બનાવી, ગોઠવી, આરએનએ બનાવ્યું કોણે? હરગોબિંદ ખુરાના. પણ એની સાબિતી માટે પ્રોટીન બનાવવું પડે કે નહીં? એ પ્રોટીન બનાવવા વાળા ભાઈ આ છે પાછા, માર્શેલ નિરેનબર્ગ. આરએનએ પ્રમાણે પ્રોટીન બનાવ્યું એને, લેબોરેટરી ઇન વિટ્રો. અગેઇન આપણા શરીરમાં તો બને જ છે, એ જ પ્રમાણે બને છે, પણ લેબોરેટરીની અંદર પ્રોટીન સંશ્લેષણ માટેની કોષ મુક્ત પ્રણાલી, સિસ્ટમ, પદ્ધતિ આપી છે એને, બરાબર છે? એટલે ત્રિઅક્ષરી સંકેત જ્યોર્જ ગેમોવે આપ્યા. પછી ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ કૃત્રિમ રીત સૌથી પહેલી વાર હરગોબિંદ ખુરાના સાહેબે કર્યું છે અને પ્રોટીનનું આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ સંશ્લેષણ સૌથી પહેલા જ્યોર્જ ગેમોવે કર્યું છે. ઓકે, હવે આ પ્રક્રિયા માટે ખાસ કરીને આ નિશ્ચિત બેઝના જોડ બનાવવા માટે આ પ્રક્રિયામાં હરગોબિંદ ખુરાના નામના વૈજ્ઞાનિકે એક સ્પેશિયલ એન્ઝાઇમ, ઉત્સેચકનો ઉપયોગ કર્યો છે. એ ઉત્સેચકનું નામ છે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ. શું નામ છે? પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચક. એ ઉત્સેચક બનાવ્યો પાછા ત્રીજા વ્યક્તિએ, સેવેરો ઓકાવો. મારી ઓકાવે ઈ નહીં કે હવારે ઓઈકાઈ ભાઈ, એવું અર્થઘટન નથી કરવાનું, બરાબર? સેવેરો ઓકાવો નામનો એક, હવે અત્યારે આ ઉત્સેચક છે ને એનું નામ જ સેવેરો ઓકાવો ઉત્સેચક થઈ ગયું છે, કારણ એનું સંશોધન સેવેરો ઓકાવો નામના વૈજ્ઞાનિકે કરેલું છે, એટલે જાપાનીઝ વૈજ્ઞાનિક છે.
એણે આ ઉત્સેચક બનાવ્યો છે. કૃત્રિમ સંશ્લેષિત ઉત્સેચક છે, કૃત્રિમ સંશ્લેષણ માટે વપરાય છે અને સેવેરોકાઓ એન્ઝાઇમ કહેવાય એને. એટલે આ 4 વૈજ્ઞાનિકોના ફાળા ને ખાસ યાદ રાખવાના છે. એમસીક્યુમાં ઇમ્પોર્ટન્ટલી ઈ આવી શકે એવા મુદ્દાઓ છે. બરાબર છે? તો આમાં કોઈને કઈ મુશ્કેલી હોય તો પૂછી શકો છો પ્રશ્ન. ઓકે, નેક્સ્ટ. જનીન સંકેત શું છે એ કદાચ આપણે થોડુંક આઈડિયા આવ્યો કે ભાઈ કોઈ એક નિશ્ચિત એમિનો એસિડના ગોઠવવા માટે થઈ અને જે કોડવર્ડની જરૂર છે ને એવા 3 અક્ષરના કોડવર્ડને જનીન સંકેત કહેવાય. બરાબર છે? હવે એ જનીન સંકેતના ગુણધર્મની વાત આપણે અહીંયા કરવાની છે કે એના મૂળભૂત ગુણધર્મો કયા કયા છે. બરાબર છે? તો પહેલો ગુણધર્મ જે તમારી સામે અહીંયા મૂકેલો છે કે કોઈ પણ જનીન સંકેત જે છે એ ત્રિઅક્ષરી હોય અથવા તો ત્રિઅંકી હોય, 3 ન્યુક્લિયોટાઇડના સમૂહથી બને. એવું તો આપણે હમણાં થોડીક વાર પહેલા સમજ્યા હે ને? તો દરેક કોડોન શબ્દ નવો આવ્યો આપણા માટે. જુઓ, જનીન સંકેત માટે એક શબ્દ વપરાય છે, એનું નામ છે કોડોન. જીનેટિક કોડ એ બહુવચન છે અંગ્રેજીમાં. જીનેટિક કોડ જો એ સિંગલ એટલે કે પ્લુરલ હોય, એક વચન, તો એને કોડોન કહેવાય. શું કહેવાય? કોડોન. તો એકલ સંકેત હોય ને સિંગલ, તો એને કોડોન કહેવાય. તો દરેક કોડોન એટલે કે જનીન સંકેત 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોય છે. રેડી? આવા કુલ 64 જનીન સંકેત છે. કેટલા છે? 64. હા, 64 માંથી ઓનલી 61 એટલે કે 61 એવા છે કે જે સંકેતન કરે છે. 3 એવા છે, 3 જનીન સંકેતો કે જે સંકેત નથી આપતા. બરાબર છે? સંકેત નહીં આપે તો એને કહેવાય સમાપ્તિ સંકેત. શું કહેવાય? સમાપ્તિ સંકેત. ઓકે, હવે ગઈકાલે આપણે જે પ્રત્યાંકનની પ્રક્રિયા એના 3 તબક્કાઓ સમજ્યા. કોને કોને યાદ છે? પહેલો તબક્કો પ્રારંભ, બીજો પ્રલંબન, ત્રીજો સમાપ્તિ. કટ, કોપી, પેસ્ટ ભાષાંતરણ માટે સેમ. પ્રારંભ, પ્રલંબન, સમાપ્તિ. ક્લિયર થઈ ગઈ વાત આખી? સેમ તબક્કાઓ 3 સૌથી પહેલા પ્રારંભ થાય ભાષાંતરણનો, પછી આખી પ્રક્રિયા ભાષાંતરણની થાય એટલે પ્રલંબન થાય, અને જ્યાં પૂરું થાય સમાપ્તિ, એ સમાપ્તિના સંકેત આ છે ત્રીજા સ્ટેપ માટેના. ક્લિયર? યસ ઓર નો? ઓકે, બીજું પ્રારંભ, પ્રારંભ મેં જે વાત કરી હતી ને કે 3 સ્ટેપમાં પહેલો પ્રારંભ, બીજો પ્રલંબન, ત્રીજો સમાપ્તિ. સમાપ્તિ કરવા વાળા ભાઈ કોણ છે? જો આવી રહ્યા, અહીંયા પણ છે. છેલ્લો પોઈન્ટ ઈ જ છે અહીંયા. જો આવી રહ્યો સમાપ્તિ સંકેત. ત્રણ છે યુએએ, યુએજી અને યુજીએ. આ 3 સંકેતોને યાદ રાખવાના છે. મેં કીધું અમુક સંકેતોને યાદ, આખું ટેબલ યાદ નથી રાખવાનું. હું કહીશ તમારે કેટલું કેટલું યાદ રાખવાનું છે. આ 3 ને યાદ રાખવાના છે. આને કહેવાય સમાપ્તિ સંકેત. એ કોઈ એમિનો એસિડ માટેનું સંકેતન નથી કરતા. સમજાય? એક પણ એમિનો એસિડ માટેનું સંકેતન નથી કરતા. બરાબર છે? એટલે એને કહેવાય સમાપ્તિ સંકેત. હવે આ પ્રારંભિક સંકેતની વાત છે અહીંયા.
જેમ સમાપ્તિ સંકેત છે એમ પ્રારંભી સંકેત છે, પણ પ્રારંભી સંકેત શું કરે? પ્રારંભ કરે પ્રક્રિયાનું. એનું નામ છે AUG. શું નામ છે? AUG. AUG ડબલ કામ કરે, બેવડું કામ કરે. કામ નંબર 1 મિથિયોનિન માટેનો કોડ છે. એ મિથિયોનિન એમિનો એસિડનું નામ છે. મિથિયોનિનનો કોડ છે. અને બીજું આ પ્રારંભિક સંકેત છે. એટલે બેય કામ છે. એ પોતે મિથિયોનિનનો સંકેતન પણ કરે છે અને પોતે પ્રારંભિક કોડ તરીકે પણ સેવા આપે છે તમારી સામે. રેવડી? ओके, अब आ रहा है बहुत मस्ती का एक टॉपिक. असंदिग्ध. આવું અહીંયા AI ભાષાંતરણ કર્યું છે. બરાબર છે? આનું નિશ્ચિત અથવા તો ચોક્કસ આવું થઈ શકે ગુજરાતી. ચોક્કસ છે રાઈટ, કે કોઈ એક હું જનીન સંકેત લઉં, ઈ જનીન સંકેત એક જનીન સંકેત એક જ એમિનો એસિડનું સંકેતન કરી શકે. સમજાય છે કે નહીં? એ ચોક્કસ છે. બીજા એમિનો એસિડનું સંકેતન નહીં કરે જનીન સંકેત. એટલે નિશ્ચિત છે, એ ચોક્કસ છે. એ એની લાક્ષણિકતા છે કે એક ચોક્કસ કોડોન ફક્ત એક જ એમિનો એસિડનું સંકેતન કરી શકે, બીજા એમિનો એસિડનું સંકેતન એ નહીં કરી શકે. તો આ પણ એક લાક્ષણિકતા છે કોડોન એટલે કે જનીન સંકેતના કોઈ એક અણુની. આટલું સમજાઈ ગયું છે? હવે ઊંધી રીતે જોઉં, જો હું ઊંધી રીતે જોઉં ને તો એવું થાય કે જનીન સંકેત જેના માટે છે એવા એમિનો એસિડ જે છે ને, જો એક જનીન સંકેત એ એક જ એમિનો એસિડનું સંકેતન કરે, પણ ઘણા બધા એમિનો એસિડ માટે, બરાબર છે, સોરી, એક જ એમિનો એસિડ છે, એક જ એમિનો એસિડ, એના માટે ઘણા જનીન સંકેતો હોઈ શકે. આવું હોઈ શકે. હવે એમને બોલવું એના કરતા મારે સમજાવવું પડે ને તમને, તો એના માટે ઓલું કોષ્ટક આપણે ખોલવું પડશે, રાઈટ? આ કોષ્ટક તમારી સામે છે, તમારી બુકની અંદર પણ હશે, કદાચ આમાં દેખાય ન દેખાય તો એમાં જો તમે કોડ ચેક કરશો, સૌથી પહેલો UUU બધાને મળી ગયો છે. બીજો કોડ છે UUC, બધાને મળી ગયો છે. એ બંને જો કેનું સંકેતન કરે છે? ફિનાઇલ એલેનિન, PHE એટલે ફિનાઇલ એલેનિન થાય, રાઈટ? તો એમિનો એસિડ એક છે, જનીન સંકેત 2 છે. રેડી? ચાલો હું પાછો અહીંયા આવી જાઉં. એમિનો એસિડ એક છે, ફિનાઇલ એલેનિન. જનીન સંકેત ઘણા છે, 2 છે. 2 જ હતા ને, ઘણા કરું? હાલો પાછા આવી જાઉં. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, એક જ એમિનો એસિડ છે. જુઓ, લ્યુસીન, LEU છે. ટોટલ 6 અલગ અલગ કોડ છે, પણ કેના માટે? એક જ એમિનો એસિડ માટે, લ્યુસીન નામના એમિનો એસિડ માટે. છે કે નહીં? તો હવે થઈ ગયું ને, એમિનો એસિડ એક છે પણ કોડ કેટલા છે? 6. પણ ઊંધું ન થાય. દાખલા તરીકે હું વાત કરું કે સૌથી પહેલો UUU, તો ઈ ફક્ત અને ફક્ત ફિનાઇલ એલેનિન સિવાય બીજા કોઈ માટે કોડિંગ નહીં કરે. ગોતી લ્યો હાલો આખા કોષ્ટકમાં. अब समझ में आ रही है बात, है ने? तो એ જે
લાક્ષણિકતા છે કે એ બીજાનું સંકેતન ન કરે એને ચોક્કસતા કહેવાય. પણ એ ઘણા બધા એમિનો એસિડ ઘણા બધા જનીન સંકેત એક જ એમિનો એસિડ માટે સંકેતન કરે ને એના માટે જે લાક્ષણિકતા માટે શબ્દ વાપરો ને એ છે અવનત સંકેતો છે. કેવા છે? ડીજનરેટિવ અંગ્રેજીમાં કહેવાય અને ગુજરાતીમાં કહેવાય અવનત સંકેતો. બરાબર છે? એટલે ક્યારેક આને ઊંધી રીતે લઉં તો ક્યારેક ઘણા જનીન સંકેતો એક એમિનો એસિડ નું સંકેતન કરે, લાઈક ધીસ. તો આ કેસને શું કહેવાય? કે ઈ ચોક્કસ છે. અને આ કેસને શું કહેવાય? અવનત છે. આ બે લાક્ષણિકતા છે, એ બે સાચું જ છે. બે એની લાક્ષણિકતા અલગ અલગ પ્રકારની છે. ચાલો, આમાં સમજાઈ ગયું છે હવે પરફેક્ટલી. બે શબ્દનો પરફેક્ટ અર્થ તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. મેં જે ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ અહીંયા આપેલું છે કે એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેત દ્વારા સુનિશ્ચિત થાય. દાખલા તરીકે લ્યુસીન, જેના 6 સંકેત છે, 6 સંકેતના નામ અહીંયા આપેલા છે: UUA, UUG, CUU, CUC, CUA, CUG. બરાબર છે? તમારે યાદ નથી રાખવાના, ચિંતા ન કરતા. બરાબર છે? ઓકે. હવે છે નેક્સ્ટ અને છેલ્લો મુદ્દો કે જનીન સંકેતો છે યુનિવર્સલ છે, સર્વવ્યાપી છે. કેવા છે? સર્વવ્યાપી. એનો અર્થ એ છે કે દરેક સજીવમાં સમાન છે. બેક્ટેરિયાથી લઈ અને મનુષ્ય સુધી બધામાં જ્યાં જ્યાં ભાષાંતરણ થાય છે અહીંયા જનીન સંકેતો સમાન રીતે કામ કરે છે. એટલે એમાં કોઈ બદલાવ નથી. એમ આટલું સમજાય કે ના સમજાય? પક્કા? ઓકે. હા, અપવાદ છે. ક્યાં છે જુઓ? કણાભ સૂત્ર, એના જે સંકેતો છે કેમાં અમુક પ્રજીવોમાં કણાભ સૂત્રની અંદર જે સર્ક્યુલર એટલે કે વલયાકાર ડીએનએ હોય એમાં જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય અને ભાષાંતરણની પ્રક્રિયામાં થાય, માત્ર અને માત્ર એ પ્રજીવ કોષમાં જ, બીજા એકેયમાં નહીં. પાછું પ્રજીવમાં, એ દરેક પ્રજીવમાં નહીં, અમુક પ્રજીવના એમાંય સામાન્ય એના જે જીનોમ છે એમાં નહીં, જે કણાભ સૂત્રની અંદર આવેલા વલયાકાર ડીએનએ છે ને એમાં જ અપવાદ છે. બાકી બધાયમાં આ જનીન સંકેત એક સરખી રીતે કામ કરતા હોય છે. જેને તમે ઓળખો છો એ પ્રમાણે જ કામ કરશે. આ અપવાદને ભૂલ્યા વગર યાદ રાખજો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? અપવાદની જે વાત કરી કે કેમાં જનીન સંકેતો વાયડાઈ કરે, ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો વાયડાઈ ક્યાં કરે એમ. બરાબર છે? નિયમને ક્યાં નથી અનુસરતા. ઓકે, તો આવું કંઈક તમારા માટે અહીંયા જનીન સંકેતના ગુણધર્મો વિશેની આ ખાસ 6 ગુણધર્મોની વાત સમજાવું તમને. ઓકે, રાજકોટ ગુરુકુલમાંથી પ્રશ્ન. હાલો સર. બોલો બોલો બેટા. ટેક્સ્ટબુકમાં એક લાઈન આપેલ છે, એનો મતલબ તો બોલો. સંકેત mRNA પર સતત વંચાય છે, તે વચ્ચે વિરામ હોતો નથી. ઓકે, દાખલા તરીકે આ mRNA છે, તો એમાં આ જનીન સંકેતો તો આમ સીધે સીધા જ આપેલા હોય. એમ દાખલા તરીકે આ AGATCGUATCCGCCGATC ટી નો હોય, આમાં યુ હોય. સોરી, મેં લખી નાખ્યું છે યુ હોય, ટી ના હોય. તો એમાં એવું ન હોય કે આ જનીન સંકેત એક છે તો અહીંયા વચ્ચે ગેપ હોય, બીજો છે તો વચ્ચે ગેપ હોય. એવો ગેપ ન હોય, ટૂંકમાં આખે આખું સળંગ જ હોય. એવું કહેવા માંગે છે. अब समझ में आ रही है बात?
એટલે વચ્ચે ક્યાંય એવું આખે આખી શૃંખલા સળંગ જ હોય. આપણે સમજવા માટે, આપણી સહેલાઈ માટે ભલે આપણે ત્રિઅક્ષરી કહીએ છીએ પણ એક 3 અક્ષર ને બીજા 3 અક્ષરની વચ્ચે ગેપ ન હોય ટૂંકમાં. રેડી? એટલે સળંગ હોય એનો મતલબ આવો છે. ઓકે, અબ જનીન સંકેતનો જે કોષ્ટક બનાવેલો છે એ કોષ્ટક કઈ રીતે બનાવ્યો છે એની માહિતી અહીંયા આપી છે. તો જનીન સંકેત ત્રિઅક્ષરી બનાવવાનો છે આપણે. કેવો છે? ત્રિઅક્ષરી સંકેત. તો આપણે જે કોષ્ટક બનાવ્યું છે એ કોષ્ટકમાં યુરાસિલ કેવી રીતના કર્યું છે? પહેલા કોણ છે ભાઈ? યુરાસિલ UCAG. ઓકે, C A અને G, આમ 4 અક્ષર લીધા આપણે. આ એક, કારણ કે આ કોષ્ટક બનાવો છો તમે તો કોષ્ટકમાં બે જ બાજુના લઈ શકો તમે, બરાબર છે? એટલે આ UCAG, આ UC, આ થઈ ગયા આ બે. હવે મારે ત્રીજો આમાં ઉમેરવો છે. 3 અક્ષર કરવાના છે ને, ત્રીજો અક્ષર ઉમેરવાનો છે એટલે એને મારે અહીંયા છેડે ઉમેરવો પડે. UCG, એ બધાયમાં ઉમેરવાનો છે એટલે પાછું રિપીટ કરવાનું. UC, હવે જુઓ, આ યુ, ઓલો યુ, આ યુ, ઓલો સી, આ યુ એ, UG, આ 4 અહીંયા થયા. 16 ચોક 64 થાય ટોટલ સંખ્યા. તો આ પહેલી લાઈન છે ડાબી બાજુની, આ બીજી લાઈન છે જે ઉપરની છે, અને આ ત્રીજી લાઈન થઈ કે જે જમણી બાજુની છે. બરાબર છે? 3 લાઈનનો આપણે ઉપયોગ કર્યો છે જનીન સંકેતનો કોષ્ટક બનાવવા માટે. પહેલી લાઈન છે એ ડાબી બાજુની છે, બીજી લાઈન છે એ મીન્સ આનો બીજો અક્ષર. આ પહેલો અક્ષર ક્યાંથી મેં લીધો છે? અહીંયાથી લીધો છે. આ બીજો અક્ષર મેં ક્યાંથી લીધો છે? અહીંયાથી લીધો છે. અને ત્રીજો અક્ષર મેં ક્યાંથી લીધો છે? વહાંથી લીધો છે. અબ સમજ में आ रही है बात पूरी? તો એ કોષ્ટકની જે બનાવવાની પ્રક્રિયા છે ને એ અહીંયા લખી છે કે કોષ્ટક આ જે મારી બાજુમાં દેખાય છે પાછળ, કઈ રીતના મેં બનાવ્યું છે. તો આ કોષ્ટકમાં જનીન સંકેત એટલે કોડોન અનુરૂપ એમિનો એસિડ દર્શાવે છે. કોડોનના 3 અક્ષરમાં પહેલો આધાર અક્ષરની ડાબી બાજુની પંક્તિમાંથી મેં લીધો હતો, આ સાઈડથી. પછી બીજો આધાર એટલે કે બીજો ન્યુક્લિયોટાઇડ અક્ષરની ઉપરની પંક્તિમાંથી મેં લીધો હતો, અને ત્રીજો આધાર એટલે કે ત્રીજો ન્યુક્લિયોટાઇડ મેં અક્ષરની જમણી બાજુની હરોળમાંથી ઉપાડ્યો હતો. આટલું સમજાઈ ગયું કે નહીં? હે ને? એટલે આ રીતે એ કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે યુ કોડોન ફિનાઇલ એલેનિન માટેનો સંકેતન કરે, AUG મિથિયોનિન માટેનું સંકેતન કરે, અને ભાષાંતરણની શરૂઆતનું સૂચન પણ કરે છે AUG. બરાબર છે? હવે અમુક સંકેતોને તમારે યાદ રાખવા પડશે. પહેલો સંકેત જે તમારે યાદ રાખવાનો, પ્રારંભિક સંકેત. એનું નામ શું છે? AUG. સામે કેનું સંકેતન કરે છે એ તમારે યાદ રાખવું પડશે, મિથિયોનિનનું. ચાલો આપ એક યાદ રાખવાનું, પછી બીજા 3 છે જે છે સમાપ્તિ સંકેત. AUG તો પ્રારંભિક સંકેત છે. UAG, પછી UAA, અને પછી UGA. આ 3 સમાપ્તિ સંકેત છે જેને તમારે યાદ રાખવાના છે. ટોટલ 4 સંકેત થયા. ઓકે, હજી એક સંકેત એવો મને પાછળ કોષ્ટકમાં દેખાય છે, રાઈટ, કે મોટા ભાગે તમામ સંકેતો અવનત સંકેતો છે. અવનત સંકેતો એટલે શું? કોને ખબર છે? અવનત સંકેતો એટલે શું થાય? જુનાગઢ
ના જનીનો એક એમિનો એસિડ નું સંકેતન કરતા હોય. એકથી વધારે જનીન સંકેતો છે અને એક એમિનો એસિડ માટે સંકેતન કરે. તો મોટા ભાગના આ કોષ્ટકમાં તમને એવા જ દેખાશે. પણ અમુક એવા પણ છે કે જેમાં એક જનીન સંકેત અને એક જ એમિનો એસિડ એવી પણ જોડી છે. એક જોડીને તમે ઓળખો છો, એ છે આ પ્રારંભક એયુજી મિથિયોનિન. એવી બીજી ગોતો જોઈ તમને મળે છે. જેને પહેલા મળશે એને નામે મારે આ ભાવનગરની જે કહેવાય ને કે એક એરિયા તમને આપવો છે, ભાવનગરનો એરિયા ખાલી. બોલો રાજકોટ વાળા ભાઈ. યુજીજી. શેના માટે? ટ્રિપ્ટોફેન. શું યાદ રાખવાનું છે? ટ્રિપ્ટોફેન. બરાબર છે. તમને ભાવનગરનો એક એરિયા આપ્યો, કયો જોઈ છે? બોર તળાવ દીધું જા તારા નામે, હે ને? ઓકે. યુજીજી ટ્રિપ્ટોફેન માટે કોડિંગ કરે છે. આ તમારે યાદ રાખવું પડશે. આ અપવાદ છે ને એટલે યાદ રાખવું પડશે. બરાબર છે? ઓકે. હજી બે સંકેતો એવા છે કે જેને તમારે યાદ રાખવા પડશે. અહીંયા નથી ગુડાણા, પણ પહેલા આપણે ભણી ગયા છીએ. કેમાં ખબર છે? બોલો જુનાગઢ વાળા કેમ હાથ ઊંચો કરી દીધો ફટ કરતો? સિકલ સેલ એનિમિયામાં આવ્યું. સિકલ સેલ એનેમિયામાં આવ્યું હતું. કયા કયા કોડ હતા એવું યાદ છે? ભુજવાળા ભુજ 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 શું? પણ એમ નહીં, જીએજી જીયુજી શેના સંકેત હતા એ યાદ રાખવા પડશે પાછા. જીએજી હતું ઈ હતું ગ્લુટેમિક એસિડ અને જીયુજી વેલાઇન. ગ્લુટેમિક એસિડના સ્થાને વેલાઇન આવી જાય એવું હતું, ખબર ને? એવું યાદ આવ્યું? હા એમ, એટલે ઈ તમારે યાદ રાખવો પડે ને સામે, એટલે ઈ જોડીને યાદ રાખવાની છે તમારે. એવું ખાસ આ સંદર્ભને, આ રેફરન્સને યાદ રાખવાનો છે. બરાબર? પ્રશ્ન એવો આવી શકે છે, ટેક્સ્ટબુકમાં છે અને આપેલો છે એટલા માટે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી? હવે જનીન સંકેતની જે પ્રાથમિક માહિતી જે જરૂરી હતી એ તમને મેં તમારી સામે શેર કરી. હવે આપણે એક અલગ મુદ્દા ઉપર જઈએ છીએ. જે મુદ્દો આપણે પહેલા ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 4 ની અંદર, એનું નામ છે વિકૃતિ. અને એને આજનો જે ટોપિક તમે ભણ્યા ને જનીન સંકેત, એની સાથે સરખામણી કરીએ. તો વિકૃતિની વ્યાખ્યા કોને યાદ છે? ચાલો જોઈએ. વિકૃતિની વ્યાખ્યા કોને યાદ છે? આવું મેં ધાર્યું નહોતું હો ભાઈ કે તમે વિકૃતિની વ્યાખ્યા નહીં કયો મને એમ. બોલો જુનાગઢ વાળા બેન. જનીન સંકેતમાં થતું પરિવર્તન. વિકૃતિની વ્યાખ્યામાં જનીન સંકેતમાં થતું પરિવર્તન એવું ભણાવ્યું છે ક્યાંય તમને? કોઈએ ભણાવ્યું છે? કોણ હતા ઈ? ડીએનએ માં સર, ડીએનએ. હા એમ, એને ડીએનએ કહેવાય. કે ડીએનએ ની અંદર જ્યારે કોઈ ફેરફાર થાય છે, એના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં જ્યારે ફેરફાર થાય છે, એ ઘટનાક્રમને તમે ભણ્યો છે વિકૃતિ સ્વરૂપે. બરાબર છે? હવે ડીએનએ ના ક્રમમાં ફેરફાર થાય, દાખલા તરીકે, એટલે કે જનીનના ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફેરફાર થાય, તો એની અસર આરએનએ ઉપર આવે કે ન આવે? તો આરએનએ ના અનુક્રમમાં ફેરફાર થાય. જો આરએનએ નો અનુક્રમ ફરે, સિકલ સેલ એનેમિયામાં એ તો સમજાયું તમને. સિકલ સેલ એનેમિયામાં તમને શું સમજાયું હતું? કે જે જનીન હતો એમાં જીટીજી ની જગ્યાએ જીએજી થઈ ગયું. યાદ આવ્યું? તો એમઆરએનએ માં કોડ ફરી ગયો, જનીન સંકેત ફરી ગયો. જો જનીન સંકેત ફરી ગયો તો શું થયું? એમિનો એસિડ ફરી ગયો. જો એમિનો એસિડ ફરી ગયો તો શું થયું? વિકૃતિ.
એટલે એની અભિવ્યક્તિ ચેન્જ થઈ ગઈ. લક્ષણની જે અભિવ્યક્તિ થવી જોઈએ એની બદલે બીજા પ્રકારની અભિવ્યક્તિ આવી. તો હકીકતમાં જનીનની વિકૃતિ એટલે કે ડીએનએ ની વિકૃતિ જનીન સંકેતની વિકૃતિમાં પરિણામે છે. કારણ કે બે અલગ વસ્તુ છે. જનીન ડીએનએ છે, જનીન સંકેત છે એ આરએનએ ઉપર આવેલો હોય. તો મૂળભૂત વિકૃતિ પામે છે કોણ? જનીન એટલે કે ડીએનએ. એટલે વિકૃતિ કેમાં જોવા મળશે? આરએનએમાં. અને એટલે અભિવ્યક્તિ બદલી જશે. ચાલો, આ ખબર પડી ગઈ છે પરફેક્ટલી તમને બધાને? એ ઓકે. ચાલો, તો હું એ વસ્તુને અહીંયા સરખાવી દઉં, તમને જે ભણાવ્યું હતું અને અત્યારે ભણવાનું છે. વિકૃતિ જનીન અને પ્રોટીન વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરે. જે અત્યારે મેં તમને સમજાવ્યું એ કે જો જનીનમાં વિકૃતિ આવે તો એમઆરએનએ ફરી જાય, એમઆરએનએ ફરી જાય તો પ્રોટીન પણ ફરી જાય, એટલે કે અભિવ્યક્તિ ચેન્જ થઈ જાય. ડીએનએમાં પરિવર્તન કઈ રીતે પ્રોટીનની સંરચનામાં ફેરફાર લઈ આવે છે, તો એ માટે સમજવા એ જે ઘટના સમજવી છે એના માટે થઈ અને તમને અહીંયા 3 પ્રકારના મ્યુટેશન એટલે કે વિકૃતિની વાત કરી છે. હકીકતમાં 2 જ છે. એકનું નામ છે પોઈન્ટ મ્યુટેશન અને બીજાનું નામ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. કોને યાદ છે આ? ઓકે. હવે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ભણ્યું હતું. અહીંયા 2 પ્રકારની ઘટનાથી ફ્રેમ શિફ્ટ થઈ શકે. કા ઉમેરો અને કા ડિલીટ, એડિશન કે ડિલીશન, બે રીતે ફ્રેમ શિફ્ટ થાય. તો એડિશન એટલે ઉમેરો, ડિલીશન એટલે લોપ. તો હકીકતમાં આ બે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન જ છે. આમાં ભલે 1, 2 ને 3 કીધા છે, હકીકતમાં આ 2 જ છે. એક આ અને બીજું આ. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? પોઈન્ટ મ્યુટેશનના ઉદાહરણમાં તમે જે ભણ્યા હતા એ જ અહીંયા ગુડાણું આપેલું છે, સિકલ સેલ એનિમિયા. બરાબર છે? તમને સિકલ સેલ એનિમિયાથી જ ભણાવ્યું હતું ને પોઈન્ટ મ્યુટેશન. અહીંયા પણ ઈ જ આપેલું છે, એટલે ક્યાંય નવું નથી કાંઈ. ઉમેરા દ્વારા કે લોપ દ્વારા જે વિકૃતિ થાય છે એની વાત હવે ધીમે ધીમે આગળ આવશે. બરાબર છે? કે કઈ રીતે એ જેને કહેવાય ને કે વિકૃતિ માટે જવાબદાર બની શકે છે. ઓકે. હવે આમાં કોઈને કઈ ડાઉટ નથી ને? તો હું આગળ જાઉં. ઓકે, ચાલો. વિકૃતિની અસર ની જે સંકલ્પના છે એ આપણે ઓલરેડી પ્રભાવિતતાની સંકલ્પના નામના સિદ્ધાંતમાં ભણાવવામાં આવી હતી. ટોપિક હતો આપણે લીધું હતું એક એવું જનીન કે જે ઉત્સેચક ઉત્પન્ન કરતું હતું, જેમાં થોડોક ફેરફાર થાય, થોડોક ફેરફાર, તો લગભગ એવું જ પ્રોટીન બને કે જેનાથી બહુ ઝાઝી મુશ્કેલી ન પડે. એટલે એ જનીન પોતાની કામ કરવાની પ્રક્રિયાને ચાલુ રાખશે. થમ્સઅપ કરો જોઈએ. થોડોક ફેરફાર વધારે થાય તો પ્રોટીન તો બનશે, ઉત્સેચકની જેમ કામ નહીં કરી શકે. રાઈટ? ફેરફાર ખૂબ મોટો થાય ત્યારે બને એવું કે પ્રોટીન બનવાનું જ બંધ થઈ જાય. ના રહેગા બાંસ અને ના બજેગી બાંસુરી. હવે એનો વૈજ્ઞાનિક ઉકેલ આપ્યો છે મારી પાછળ એક્ઝેક્ટલી, કે ઈ જે કહેતા હતા એ શું હતું એમ. તો એ અહીંયા પોઈન્ટ મ્યુટેશનની અસરમાં આપેલું છે. જુઓ, 1, 2, 3 સિંગલ બેઝ પેરના પરિવર્તનથી ક્યારેક સમાન એમિનો એસિડનું સંકેતન થઈ શકે. ઓલમોસ્ટ સમાન, બહુ ફરક નહીં પડે. એકાદ ન્યુક્લિયોટાઇડનો બેઝ પેર આઘો પાછો થઈ ગયો તો એનાથી ઝાઝો ફરક નથી પડ્યો. એને કવિનો કહેવાનો ભાવાર્થ એવો થઈ ગયો. આટલું સમજાણું કે નહીં? ઓકે. ક્યારેક એવું થાય, થોડોક ફેરફાર વધી ગયો, બરાબર છે, તો ભિન્ન એમિનો એસિડ બને. સંકેત થાય એનાથી એમિનો એસિડ જ ફરી જાય. જો એમિનો એસિડ ફરી ગયા
તો પ્રોટીન ફરી જાય. જો પ્રોટીન ફરી જાય તો મારે જે પ્રોટીન જોઈએ છે ઉત્સેચક એ નથી બનતું. પ્રોટીન બને છે, ઉત્સેચક નહીં. સમજાણું કે નહીં? એવી વિકૃતિને અહીંયા કીધું છે ગેરઅર્થી, એટલે કે એવું બન્યું, એવી વિકૃતિ થઈ, પ્રોટીન બને છે પણ મારે જે જોઈએ છે એ નહીં. બરાબર છે? ઓકે. ત્રીજું, વિકૃતિ થઈ તો એવી વિકૃતિ થઈ, દાખલા તરીકે એક ન્યુક્લિયોટાઇડ બદલી ગયો. ન્યુક્લિયોટાઇડ બદલી ગયો ને તો અહીંયા જે ત્રિઅક્ષરી સંકેત છે ને એ ત્રિઅક્ષરી સંકેત હવે સમાપ્તિ સંકેત બની ગયો. સમજાય છે? યુએજી, યુજીએ અથવા તો યુએએ, ત્રણમાંથી એક જનીન સંકેત બની ગયો. અહીંયા જો ઈ જનીન સંકેત બની જાય તો શું થાય? પ્રક્રિયા ભાષાંતરણની પૂરી. તો પ્રોટીન બને નહીં. તો એ જે ત્રીજી અસર હતી ને પ્રોટીન નો શું કામ બને એ અહીંયા વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે તમને કે એમાં ન્યુક્લિયોટાઇડમાં, સિંગલ ન્યુક્લિયોટાઇડમાં એવી રીતના ફેરફાર થાય કે એ સમાપ્તિ સંકેત બની જાય. અને જો એ સમાપ્તિ સંકેત બન્યો ને તો એ હવે પ્રોટીન સંશ્લેષણને થવા જ ન દે, એટલે પ્રોટીન બને જ નહીં. રેડી? સમજાણું કે નહીં બધાને? ઓકે, ગુડ. એટલે આ વિકૃતિની અસર જે ત્રણ હતી ને એ ત્રણ વિકૃતિની અસર ઉપર જનીન સંકેત કઈ રીતના કામ કરે એ તમને સમજાવ્યું મેં. રેડી? ઓકે. નંબર 2, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સમજવું હવે અત્યારે. આ 1 અને આ 2, રાઈટ? તો હું તમને છે ને એક લાઈવ એક્ઝામ્પલ થી સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે અને તમારી બુકમાં જે ઉદાહરણ આપ્યું છે બે કેવા સામાન્ય અંગ્રેજીના શબ્દોનો ઉદાહરણ છે. રામ હેઝ રેડ કેપ ને એવું કઈ કહી છે, જુઓ તો છે ને? ઓકે. આપણે ઈ ઉદાહરણ નથી જોતું, આપણે રિયલ ઉદાહરણ જોવાનો પ્રયત્ન કરીએ કે મારી પાસે એક દાખલા તરીકે mRNA છે જેની ઉપર કોઈ નિશ્ચિત કોડ છે કે UAG. સૌથી પહેલો તો આ જોઈ, સૌથી પહેલો કોડ તો UAG જોઈ ને, મિથિયોનિન વાળો. બરાબર છે? બીજો કોડ 5 સંકેત રાખીએ આપણે. કોઈ એકાદો કોડ આપી દો ને મને જે તમને મજા આવે. એક કોડ બરોડા બેન, એક કોડ આપો કોઈ પણ. સર આયા એયુજી ન હોય? સોરી, AUG, સોરી. બોલો બરોડા વાળા બેન. ACC. ઓકે. હવે આ છે મિથિયોનિન નો કોડ. હા હા બોલ. રેકોર્ડિંગ જોઈ લેજો, રેકોર્ડિંગ લેટર ઓન રેકોર્ડિંગ જોઈ લેજો, ચિંતા ના કરો. અત્યારે બંધ થઈ જાઓ, નો પ્રોબ્લેમ. ડિસકન્ટિન્યુ થઈ જાઓ, કોઈ ઇશ્યુ નથી. રેકોર્ડિંગ પછી આરામથી જોઈ લેજો. હા ઓકે. ACC છે. કોઈ એક બીજો સંકેત? ACC કેનો સંકેત છે બેન? તમે જે ACC સંકેત આપ્યો છે એના માટેનો છે? તમારી જોઈન કહેવાનું છે મને. બદલાવી શકો છો તમે, એક સંકેત આપો એની સામે એ સંકેત કેના માટેનું છે એ કહેવાનું છે તમારે. ચાલો જુનાગઢ વાળા બેન, ચાલો ફટાફટ. જલ્દી, સમય નથી. યુજીજી. બોલો શેનો છે આ સંકેત? ટીઆરપી. ટ્રિપ્ટોફેન. ઓકે. ભુજવાળા ભાઈ જલ્દી ફટાફટ, ભાઈ બેન જેને કેવું હોય ફટાફટ. ચાલો. હમ હે SPR. અચ્છા, સિરાઇન.
SER સેરાઇન છે, સેરાઇન. બરાબર. ઓકે નેક્સ્ટ રાજકોટ જલ્દી ફટાફટ. ટ્રિપલ સી બોલો. PRO પ્રોલાઇન. એમિનો એસિડ નું નામ છે પ્રોલાઇન. બરાબર. હવે કોઈને કેવું છે કઈ બરોડા વાળાને કઈ યાદ આવી ગયું હોય અથવા એકાદો કઈ ગયું ફટાફટ જલ્દી ફટાફટ ઊભા થાવ ફટાફટ હાલો દોડો. યુ હા PHR થ્રીઓનિન. બરાબર છે. ફિનાઇલ એલેનિન. PHE છે ને PHE સર ફિનાઇલ આજ ને PHE. ઓકે ફિનાઇલ એલેનિન છે. શું છે? ફિનાઇલ એલેનિન. ઓકે તો આ 5 એમિનો એસિડ ના ક્રમ છે. 1 2 3 4 ને 5 આપણે ક્રમ અને આ 5 એમિનો એસિડ. આ એક mRNA નો કોઈ નાનકડો ટુકડો લીધો છે મેં. હવે આ નોર્મલ છે mRNA. બરાબર છે. આ હવે મેં વિકૃતિ કરી દાખલા તરીકે પોઈન્ટ મ્યુટેશન થયું અને પહેલી પેઢીમાં આ પહેલી પેઢી છે હું માનીએ પિતૃઓની એનો આ સંતાન પેઢી છે એટલે બીજી પેઢીમાં આનો લોપ થયો. આ ડિલીટ થઈ ગયું વચ્ચેથી યુ ડિલીટ થયું. કોણ ડિલીટ થયું? યુ ડિલીટ થયું. એટલે આ ફ્રેમ આખી આમ શિફ્ટ કરી મેં. તો હવેના સંકેત કયા હશે? જો પહેલો સંકેત કયો હશે એ જુઓ. A U G જેમ હતો એમ જ. હવે સંકેત બદલાઈ જશે. G અને A આ પહેલો સંકેત થઈ જશે GGA. બરાબર છે. બીજો સંકેત બદલાઈને શું થશે? GUC થશે. એના પછીનો સંકેત C અને U થશે અને છેલ્લો સંકેત ખાલી 2 U રહેશે. તો આમાં વાંધો નથી. આ તો મિથિયોનિન નું સંકેતન કરશે. બરાબર છે. આ સંકેતન કરી જ નહીં શકે કારણ કે ડબલ છે. ટ્રિપલ સંકેત જ નથી. રેડી. હવે GGA સંકેત કેનો છે? રાજકોટ લાઇસિન. LYC છે ને? હે અચ્છા ગ્લાયસિન. ઓકે GUC વેલાઇન અને CCU પ્રોલાઇન. બરાબર છે. ઓકે તો ફેરફાર આ પ્રોલાઇન નું પ્રોલાઇન રહ્યું એમાં વાંધો નથી એને કઈ. તો આપણે ઈ રાખીએ જેમ છે એમ તો રાખવું જ પડે ને. એ તો ન્યાયની દ્રષ્ટિએ ખોટું બને. તો જો પ્રોટીન માં ફેરફાર થઈ ગયો. આ પ્રોટીનની સિક્વન્સ બદલી ગઈ ને આખી. એક સિંગલ નીકળો એટલે ઓકે. હવે બીજીમાંથી ત્રીજી પેઢીમાં જાય છે. નેક્સ્ટ પેઢીમાં ઈ જ જગ્યાએ આ ડખો થયો. જી નીકળી ગયો. હજી પાછો એક સિંગલ નીકળી ગયો. તો હવે સિક્વન્સ જે બનશે એ સિક્વન્સમાં શું આવશે? આ AUG તો એમ રહેશે કારણ કે એમાં કઈ ડખો નથી થયો એટલે મિથિયોનિન નું મિથિયોનિન રહ્યું. હવે જે નવો સંકેત આવશે એ શરૂ થશે આ G થી. G A અને G. પછી આવશે આ U C અને C. પછીનો સંકેત આવશે C U અને U અને છેલ્લે U એકલો વાંઢો રહી જાય બચાડો. હે ને? એટલે આનું કોઈ સંકેતન ન થાય. હવે આ સંકેત આના કરતા અલગ થઈ જશે. GAG શેનો સંકેત છે? કોણ કહેશે? હાલો ફટાફટ. જુનાગઢ હાલો ફટાફટ બોલવા માંડો. ગ્લુટામિન. UCC SER સેરાઇન. CUU લ્યુસીન. બરાબર છે. જુઓ જોઈ પાછા ફરી ગયા. ઓકે હવે આના પછીની પેઢીમાં જાય આપણે ચોથી પેઢીમાં. અગેન એને અહીંયાથી કટ કર્યું. પેઢી દર પેઢી હાઈલું જ જાય છે હે ને? તો અગેન નવું એમિનો એસિડ જે બનશે એ કેવી રીતના બનશે? આ AUG જે મિથિયોનિન બનાવશે. પછી AGU જે બનાવશે સિરાઇન.
પછી CCC જે બનાવશે પ્રોલાઇન અને UUU જે બનાવશે ફિનાઇલ એલેનિન. આ અને આ સરખાવો તો ચોથી પેઢીએ લગભગ સમાન છે. એક આખા પ્રોટીનમાં એક જ એમિનો એસિડનો ફરક પડશે. શું કામ ખબર છે? 3 ડિલીટ થયા ક્રમિક રીતે. 1, 2 અને 3 એટલે 3 કે 6 કે 9 કે એમ જ્યારે ડિલીટ થાય ને તો આખી શૃંખલામાં ફેર ન પડે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? હા, 1 ડિલીટ થાય, 2 ડિલીટ થાય. જો 1 ડિલીટ થાય ને તો આખી શૃંખલા વાહે ફરી ગઈ. જો આ 2 ડિलीट થયા तो आखी श्रृंखला वहां फरी गई. जो अब समझ में आ रही है बात मैं जो बोलने जा रहा हूं? बस એ જ અહીંયા સમજાવેલું છે. જુઓ, ઉમેરો અથવા તો લોપ જો 1 કે 2 બેઝ નો થાય ને તો આખી રીડિંગ ફ્રેમ ફરી જાય. એટલે કે જે પ્રોટીન બને ને એ પ્રોટીનનું દરેકે દરેક એમિનો એસિડ પાછળના છે ને એ બદલી જાય. રીડિંગ ફ્રેમ ફરી જાય એનો મતલબ એ છે કે જનીન સંકેતોની જે ફ્રેમ છે એ બદલી જાય. જેથી એમિનો એસિડ જે નવા બનશે એ ફરી ગયા. આપણે આ રહ્યું જોયું જ છે ને કે જો આ ફરી ગયું આ તો અહીંયા આ ફરી ગયા. આ રીડિંગ ફ્રેમ છે એ ફરી ગઈ તો એમિનો એસિડ બદલી ગયા. રીડિંગ ફ્રેમ સેમ થઈ ગઈ. જો આ રીડિંગ ફ્રેમ ને આ રીડિંગ ફ્રેમ સેમ છે તો એમિનો એસિડ જે અહીંયા છે એ જ બધા અહીંયા આવ્યા. એવું ક્યારે થાય? જ્યારે 3 બેઝ કે 3 ના મલ્ટીપ્લિકેશનમાં 6 કે 9 ઉમેરાય કે દૂર થાય તો એ રીડિંગ ફ્રેમ જળવાય છે. તો સમાન પ્રકારના પ્રોટીન બની શકે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? રાઈટ. એટલે ઈ ફેરફાર અહીંયા તમને સ્પેશિયલી હાઇલાઇટ કરીને સમજાવેલો છે. મેં જે તમને હમણાં ડિટેલમાં સમજાવ્યો એ અહીંયા રીડિંગ ફ્રેમમાં પરિવર્તન થાય, ઉમેરો કે લોપના સ્થાનથી આગળના બધા જ કોડ બદલાઈ જાય અને એટલે પ્રોટીન આખે આખું બદલાઈ જાય. આમાં શું થાય? 3 કે એના ગુણાંકમાં જો બેઝનો ફેરફાર કે લોપ થાય તો સંપૂર્ણ કોડોન ઉમેરાય, એક આખો કોડોન ઉમેરાય કે દૂર થાય. એક કે વધુ એમિનો એસિડમાં ફેરફાર થાય. બાકીની પ્રોટીનની જે સંરચના છે એમનેમ જળવાઈને રહે છે. ચાલો, આ પર્ટિક્યુલરલી આ પોઈન્ટ જે છે એ બધાને સમજાઈ ગયો છે કે નહીં? ઓકે. તો આનું કારણ રજૂ કર્યું છે. આવું શું કામ થાય છે? કે પહેલું, સમાન એમિનો એસિડનું સંકેતન શું કામ થયું? કારણ કે એમાં આ થયું છે. સમજાણું કે નહીં? હે ને? અને આવું શું કામ થયું છે? કારણ કે એમાં આ થયું છે. એ પછી આના માટે લાગુ પડે. થમ્સ અપ. તો વિકૃતિની જે અસર છે ને એને આપણે જનીન સંકેત દ્વારા કઈ રીતે એ આકાર થાય છે, કઈ રીતે એવી અભિવ્યક્તિમાં ફેરફાર કરે છે ને એને વૈજ્ઞાનિક રીતે સમજી છે આપણે. મોલેક્યુલર બેસિસ, આણ્વિક રીતે સમજી છે. તમે વિકૃતિને આની પહેલાના ચેપ્ટરમાં સમજ્યા ને એ એક પ્રક્રિયાના સંદર્ભે સમજ્યા છો. અહીંયા આણ્વિક રીતે તમે એને સમજો છો, આણ્વિક રીતે વિકૃતિને સમજો છો તમે. હવે પ્રોસેસ એ જ છે જે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણ્યા. બરાબર છે? પણ એ કઈ રીતે થાય છે ને એ અહીંયા સમજાયું છે તમને. ચાલો, બધાને ખબર પડી ગઈ છે તો હું એક પોઈન્ટ આગળ વધું છું. હવે કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો અહીંયા. ઓકે. આ ઉદાહરણ મેં તમને નથી સમજાયું. તમારી અંદર રામ હેઝ રેડ કેપ વાળું ઉદાહરણ મેં નથી સમજાયું, પણ મેં લાઈવ કરી અને સમજાયું છે એટલે તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. બરાબર છે? ઓકે. ટીઆરએનએ ની સંરચના જેનું નામ છે અનુકૂલકારક અણુ અથવા તો અનુકૂલક અણુ. સોમવારે મને મારો અંતરાત્મા એવું કહે છે કે આપણે શરૂ કરી શકશું. है ना? અત્યારે 1 વાગી ગયો છે ઓલરેડી. આપણો સમય સમાપ્તિ की घोषणा हो चुकी है. એટલે ટીઆરએનએ અથવા તો અનુકૂલક અણુથી આપણે સોમવારે વાતને આગળ વધારીએ છીએ. જનીન સંકેતોનું કામ ઓલમોસ્ટ આપણે પૂરું કર્યું છે.
આજના દિવસે. તો કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. બાકી નમસ્તે, સલામ, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.